નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અમરેલીની, તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ શહેર હવે માત્ર માછીમારોનું ગામ નથી, પરંતુ કરોડોની કમાણી કરતું કેન્દ્ર બની ગયું છે। અહીંથી દર વર્ષે આશરે 450 કરોડ રૂપિયાનો માછલીનો વ્યવહાર થાય છે અને ખાસ કરીને બુમલા માછલી એટલે કે બોમ્બે ડક માટે જાફરાબાદનું નામ હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં પણ ચમકતું થયું છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ શહેર માત્ર પ્રાકૃતિક સુંદરતા માટે જ નહીં, પરંતુ તેની દરિયાઈ સંપત્તિ માટે પણ વિશ્વભરમાં જાણીતું છે અને ખાસ કરીને અહીંથી મળતી બુમલા માછલી માટે જાફરાબાદનું નામ સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગુંજી રહ્યું છે। દર વર્ષે અહીંથી આશરે 450 કરોડ રૂપિયા સુધીનો માછલી વ્યવહાર થતો હોવાનું માછીમારો જણાવે છે અને જે આર્થિક વિસ્તારની આર્થિક રીઢ તરીકે પણ ગણાય છે। દરિયા કિનારે ખાસ કરીને બુમલા માછલીનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ માછલી જાફરાબાદ બંદરથી આશરે 50 નોટિકલ માઇલ દૂરના ઊંડા દરિયામાં પકડી શકાય છે। માછીમારો 10 દિવસ સુધી દરિયામાં રહે છે અને પછી માછલીને કિનારે લાવે છે। બાદમાં માછલીને ખાસ પદ્ધતિથી સુકવવામાં આવી છે, કારણ કે બુમલા માછલીનું સૌથી મોટું બજાર સૂકવેલી સ્વરૂપમાં જ એકવાર સુકાઈ જાય પછી તેને બંધ બનાવીને પેક કરવામાં આવે છે અને બિહાર, ઓડિશા, કોલકાતા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મુંબઈના બંદરો મારફતે વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે। માછીમારની સિઝન સામાન્ય રીતે 4 થી 6 મહિના સુધી ચાલે છે। ખાસ કરીને નવેમ્બરથી એપ્રિલ સુધી આ સિઝન ચાલે છે। આ સમય દરમિયાન દરિયાઈ હવામાન અનુકૂળ હોય છે અને એક બોટ સરેરાશ 5 લાખથી 8 લાખ રૂપિયા સુધીનો માલ દરિયાથી લઈને આવે છે। માછલીના ભાવમાં પણ ગુણવત્તા અને નિકાસ બજાર અનુસાર ભારે તફાવત હોય છે। 1 કિલોગ્રામ બુમલા માછલીનો ભાવ 500 થી 4000 રૂપિયા સુધીનો પહોંચે છે। બુમલા માછલીના નિકાસથી માત્ર જાફરાબાદ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આર્થિક લાભ થાય છે। દર વર્ષે વિદેશી માંગ વધવાથી સ્થાનિક માછીમારો માટે રોજગારીની તકો વધે છે। અનેક માછીમારો આજરોજ આ ક્ષેત્રમાંથી લાખો રૂપિયાનો વારો કમાઈ રહ્યા છે। આ રીતે જાફરાબાદ માત્ર માછીમારોનું બંદર નથી, પરંતુ એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે કે કેવી રીતે દરિયાઈ સંપત્તિ અને સ્થાનિક મહેનત દ્વારા એક નાનકડું શહેર વિશ્વના દરિયાઈ નકશામાં પોતાનું સ્થાન મેળવી શકે છે। જાફરાબાદ બંદર અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર આ એક બંદર એવું છે જે કરોડો રૂપિયાનું એટલે કે વાર્ષિક લગભગ 300 કે 350 કરોડ રૂપિયા જેવું કારોબાર કરતું હોય એવું આ માત્ર એક બંદર છે। અને જાફરાબાદ બંદર એક અનોખું બંદર એટલા માટે કહેવાય કે અહીંયા બોમ્બે ડક જેવી ફિશિંગ એટલે કે જેને બુમલ્યા કહેવાય છે, અને એ બુમલ્યા જે સૂકવવામાં આવે અને પછી એક્સપોર્ટ થાય અને અહીંયા બાંગ્લાદેશ સુધી પણ આ બુમલ્યાનું એક્સપોર્ટ કરતા હોય મચ્છીમાર ભાઈઓ, ત્યારે આ ફિશરમેનો માટે અવારનવાર અમે પણ રજૂઆત ઘણી બધી કરી છે કે ક્યારેક આ કમોસમી વરસાદના કારણે આ લોકોને ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે। એના માટે પણ સરકારશ્રી માટે અમે વિચાર કર્યું છે કે આવતા દિવસોમાં આના માટે કંઈક સહાય મળે એના માટે પણ વાત થઈ છે। પણ આજે જ્યારે આ ડેવલપ આટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે હજુ પણ એવી અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં હજુ પણ આ બંદર ખૂબ ફૂલે ફાલે અને સારી એવી ફિશિંગ થાય એ માટે હું જાફરાબાદ ફિશરમેનને ખૂબ અભિનંદન પાઠવું છું। નમસ્કાર મિત્રો, હાલ આપ જાફરાબાદમાં બેઠા છો। જાફરાબાદની એક ખૂબ સુંદર એવી વાત છે। જાફરાબાદ દરિયાઈ કિનારે, સમુદ્રી કિનારાની વચ્ચે વસેલું આ ગામ છે। આ ગામની ખાસિયત એવી છે કે જાફરાબાદના બુમલા જો કે એને બોમ્બે ડક્સ કહેવાય, આ બુમલા લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં જાય છે, વિદેશોમાં પણ જાય છે। આ બુમલાનું ફિશિંગ જાફરાબાદના કોસ્ટ ઉપર વધારે થાય છે અને સુકાવીને પણ લોકો ખાય છે, ફ્રેશ પણ ખાય છે। આના કારણે ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે। અમે સરકારમાં એવી પણ રજૂઆત કરી છે કે આટલો મોટો સૂકી મચ્છીનું, જેમ કે આ બોમ્બે ડક્સનું આટલું મોટું આ હબ હોય તો શું કામ અહીંયા જેમ ખેડૂતો માટેનું માર્કેટિંગ યાર્ડ હોય એવી રીતે માછીમારોનું પણ માર્કેટિંગ યાર્ડ બને। ઘણી વખતે આ બુમલાના જે ખરીદારો હોય છે એ બહારથી આવતા હોય, નાના મોટા માછીમારો પાસેથી આ બુમલાઓ ખરીદતા હોય
અને મને આપને કહેતા પણ થોડુંક એવું લાગશે, વિચારશો કે એક ગાડીની કિંમત 35 થી 40 લાખ રૂપિયાની હોય છે, એટલે ખૂબ કિંમતી પણ આ છે. પણ આની ખાસ પ્રકૃતિ એવી છે કે બુમલા ક્યાં વધારે થાય? આપણો આ દરિયાઈ કિનારો ડોળો છે. ડોળો હોય એના કારણે બુમલાનું પેદાવાર વધારે થાય, એનું પ્રોડક્શન વધારે થાય, ખૂબ થાય. ચોખ્ખા અને છીછરા પાણીમાં આ બુમલાનું ઓછું પ્રોડક્શન થાય છે. એટલે આપણે જાફરાબાદ, રાજપરા,